હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આજે તમને બતાવશું જામનગરનું પ્રખ્યાત ત્રિમંદિર. જામનગરનું એક ફેવરિટ સ્થળ કહેવાય, જેને ફરવા લાયક અને બહુ વિશાળ જગ્યા છે. તો અમારા બ્લોગમાં બધા બન્યા રહેજો. તમને આખું વ્યવસ્થિત ત્રિમંદિરનું પટાંગણ બતાવશું. જગ્યા કેવડી વિશાળ છે એ પણ તમને બતાવશું. ચાલો આપણે જઈએ આગળ ત્રિમંદિરે. આ તમે જુઓ જામનગરનું ત્રિમંદિર, કેટલો નજારો મસ્તીનો છે, એકદમ બ્યુટીફુલ. તમે જો અમારા બ્લોગના માધ્યમથી તમે મિત્રો આ બેનર જોઈ શકો છો. અહીંયા જન્માષ્ટમી મહોત્સવ બહુ ભવ્ય આયોજન હોય છે. મિત્રો આપણે આવી ગયા છે ત્રિમંદિર. જો કેવડું વિશાળ મંદિર છે. હમણાંનું જ મંદિર બનેલું છે આ જામનગરમાં. આગળ સેના સેના મંદિર સ્થપાયેલા છે. લોકમાં બન્યા નથી આગળ. જામનગરનું જોવાલાયક એક સ્થળ ત્રિમંદિર. રામ, લક્ષ્મણ અને જાનકી, જય બોલો હનુમાન કી. અહીંયા આશાપુરા બિરાજે છે. ને મિત્રો બહુ એકદમ વિશાળ મંદિર છે. એક વખત દર્શન કરજો, બહુ મજા આવશે. અત્યારે અમારા બ્લોગના માધ્યમથી અમે તમને દર્શન કરાવી જ રહ્યા છીએ. હા મિત્રો, બીજું કે શ્રાવણ મહિનો અત્યારે હાલે છે, તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો. તમે જો આ મહાદેવની લિંગ કેટલી મસ્ત છે એકદમ. અને મિત્રો બીજું એક ખાસ એ જણાવવાનું કે તમે આ મંદિરે દર્શન માટે આવો તો તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી. અહીંયા કણે બહુ જબરજસ્ત પાર્કિંગની સુવિધા પણ છે, જમવાની પણ સુવિધા છે. અહીંયા જુઓ તમે બારે એકદમ મસ્ત કેન્ટીન છે, સસ્તું અને સારું જમવાનું મળે છે. અને કેન્ટીનની સામેના ભાગમાં તમે જુઓ એકદમ આ વિશાળ ગ્રાઉન્ડ છે. હાલો નહીં કરો તો તમે તેની લાઈવ નહીં જોઈ શકો, કેમ કે એ તારીખમાં છે. જો એટલે તમારે 50 સબસ્ક્રાઈબર પૂરા અમારા કરી જ દેવા જશે, ત્યાં મેળ આવશે તમારે લાઈવ જોવાનું. હવે મિત્રો આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. અને તમને ઓલું ભૂલાય નહીં 50 સબસ્ક્રાઈબર પૂરા કરવાનું, નકર તમને જન્માષ્ટમીના દિવસે લાઈવ જોવા જશે નહીં. જય હિન્દ, જય ભારત.